નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। રિપોર્ટ થયેલા ભારતીયો સાથેના વર્તનથી દેશભરમાં અમેરિકા સામે ફિટકાર છે તે વરસાવવામાં આવી રહી છે। હાથકડી પહેરાવીને પરત મોકલ્યાનો વિડીયો વાયરલ થયા બાદ હવે આ ફિટકાર વરસાવવામાં આવી રહી છે। વિડીયોમાં હાથથી લઈને પગ સુધી ભારતીયોને આવી સાંકળ છે તે પહેરાવવામાં આવી। ભારતીયો સાથે કેદીઓ જેવું વર્તન કરાયું હોવાનો વિડીયોમાં પુરાવો છે તે જોવા મળી રહ્યો છે। ટ્રમ્પ સરકારે ભારતીયોના કરેલા અપમાન સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। અમેરિકાએ 104 ભારતીયોને ડિપોર્ટ કરાયાનો વિડીયો જાહેર કર્યો છે। ભારતીયોને હાથકડી પહેરીને જ લશ્કરી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા। 40 કલાક સુધી ભારતીયોને આ જ સ્થિતિમાં રખાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભોજન માટે પણ હાથકડી ન ખોલવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। ટ્રમ્પ સરકારે ભારતીયોના કરેલા અપમાન સામે હવે સવાલ ઉઠાવવામાં આવ્યા છે। અમેરિકાએ 104 ભારતીયોને ડિપોર્ટ કરાયા હોવાનો વિડીયો પણ જાહેર કર્યો છે। તો જ પ્રકારે હાલ આ સમગ્ર મામલો સામે આવ્યો છે। ડિપોર્ટ કરેલા ભારતીયોનું દર્દ આખરે કોણ સમજશે? આ પ્રકારેનું વર્તન છે તે ભારતીય લોકો સાથે કરવામાં આવ્યું છે ને તેને જ લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। ભારતીયોને સાંકળથી બાંધીને જ આખરે કેમ લાવવામાં આવ્યા તે પણ એક મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। શું એ ભારતીયો કોઈ આતંકવાદી હતા જેમની સાથે આતંકવાદી જેવું સુલુક વર્તન છે તે કરવામાં આવ્યું? સરકાર ઉપર વિપક્ષે મૂકેલા આરોપોનો જવાબ શું છે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। સાંકળથી બાંધીને વિમાનમાં તેમને બેસાડવામાં આવ્યા હતા અને આ પ્રકારે યુએસમાં ભારતીયોનું અપમાન છે તે કરવામાં આવી રહ્યું છે। તો હાલ તો દિંગત સોમપુરા ભાજપ નેતા ફોનલાઈન પર જોડાયા છે। દિંગતભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો, યુએસમાં ભારતીયો સાથે જાણે કે આતંકવાદીઓ હોય તે પ્રકારેનું વર્તન કરવામાં આવ્યું। સાંકળ સાથે તેમના પગને હાથ છે તે બાંધવામાં આવ્યા। આટલું બધું તેમની સાથે આવું વર્તન કેમ કરવામાં આવ્યું છે? સરકાર આ વિશે શું જવાબ આપશે? દિંગતભાઈ। નેહાબેન, હા, અવાજ આવી રહ્યો છે આપનો? હા, બિલકુલ આવી રહ્યો છે। આ જે અત્યારે બનાવ બન્યો છે, જે અમેરિકાથી ડિપોર્ટ થયેલા લગભગ 100 જેટલા જે ત્યાં ગેરકાયદેસર રહેતા હતા એમને ત્યાંથી ભારત મોકલવામાં આવે છે। ભારતમાં જે મોકલાયેલા 104 જે પેસેન્જર હતા એમાં લગભગ 35 જેટલા આપણે જે મીડિયાના અહેવાલથી આપણે જોઈ રહ્યા છે એમને હાથકડી પહેરાવી છે, એમને અપમાનજનક સ્થિતિમાં। આમાં નેહાબેન એવું છે કે જયારે કોઈ પણ દેશની કાયદાકીય વ્યવસ્થા પોતાના દેશની અલગ અલગ હોય, હાથકડી પહેરાવાના નિયમો દરેક દેશના અલગ હોય। અમેરિકામાં હાથકડી પહેરવાના નિયમો અલગ છે। ત્યાં કોઈ પણ પ્રકારનો ગુનેગાર પકડાય એટલે સૌથી પહેલા એને પાછળના હાથે હાથકડી બાંધવામાં આવે છે, કારણ કે એ દેશની પદ્ધતિ એવી છે, ત્યાં ગુનેગારોની કામગીરી એવી છે। એટલે એના પ્રોટેક્શન માટે સરકાર તરફથી જે કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવી હોય અને હાથકડી પહેરવાના જે નિયમ હોય એ પ્રમાણે કોઈ પણ ગુનેગારને અમેરિકાની ધરતી પર ગુનો કરતો પકડાય અને હાથકડી પહેરાવવાનો એ લોકોનો ત્યાં રિવાજ છે। પણ દિંગતભાઈ, આપણે તમામ લોકો જાણીએ છીએ કે અમેરિકા અને ભારતના સંબંધો કેવા છે। આપણા ભારતીય નાગરિકોએ ખોટું કર્યું છે, વાત સાચી છે, પણ એમને આ રીતે સ્વદેશ મોકલવા એ કેટલું યોગ્ય? તમે કોઈ પણ દેશમાં ગેરકાયદેસર હો તો એ દેશના સત્તાવાળાઓને એમને પાછા તગેડવાનો એમનો અધિકાર છે। આપણા દેશમાં પણ કોઈ ગેરકાયદેસર રહેતો તો આમાં પણ એમને તગેડવાનો આપણો અધિકાર છે। તમે બીજા દેશમાં રહીને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર રીતે તમે ત્યાં સ્થળાંતર કર્યું હોય, ત્યાં રહેતા હો, તમે ત્યાં એ ગેરકાયદેસર તમારું જે સ્ટેટસ હોય એને પડકારવાનો તમે અધિકાર, સરકારને આપણે ચેલેન્જ ના કરી। તમે જે કહો છો એ પ્રમાણે બંને દેશોના સંબંધોની વાત, તો ભારતના અને અમેરિકાના જે સંબંધો છે એને આ હાથકડી પહેરાવાથી કંઈક ખરાબ થઈ જવાના છે? આજે કોંગ્રેસ વાળાઓ જયારે આવી વાત કરતા હોય કે અપમાનજનક સ્થિતિમાં, આપણે અપમાનજનક સ્થિતિની જો વાત કરીએ તો કોંગ્રેસે એ વિચારવાની જરૂર છે કે તમારી સીટો ઓછી થઈ ગઈ છે, તમારા મતદારો ઓછા થઈ રહ્યા છે, તમારું પ્રજા અપમાન કરી રહી છે। પહેલા તમે તમારા દેશમાં તમારું માન પહેલા જાળવવાની ઉભું કરો, મહેનત કરો, અને વિદેશમાં રહેતા નાગરિકો માટે સરકાર ઓકે, કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પણ આપણી સાથે જોડાયા છે। હેમાંગભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા તો આ ડિપોર્ટ થયેલા ભારતીયો સાથેના વર્તનથી દેશભરમાં જે ફિટકાર છે અમેરિકા સામે લગાવવામાં આવી રહી છે, શું કહેશો આ સમગ્ર વિડીયો વાયરલ થયો છે તેને લઈને? જુઓ, સૌપ્રથમ તો આ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા એમ કે છે કે ગેરકાનૂની કર્યું છે ને આ કર્યું છે ને તે કર્યું છે, તો ભાઈ તમે બાંગ્લાદેશીઓને, તમે રોહિંગ્યાઓને, તમે અહીંયા કોને હથકડી પહેરાઈ? તમારી તાકાત છે આજ સુધી કોઈને હથકડી પહેરાવીને ત્યાં મોકલ્યા છે, ડિપોર્ટ કર્યા છે? તમે હથકડી પહેરાવતા નથી નાગરિકોને। ઓકે, હેમાંગભાઈ, અટકાવવા માંગીશ આપને। That is effective from 2012.
provides for the use of restraints. However, we have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities, including possible medical emergencies, are attended to. During toilet breaks, deportees are temporarily unrestrained if needed in that regard. This is applicable to chartered civilian aircraft as well as military aircraft. There has been no change, I repeat, no change from past procedure for the flight undertaken by the US on 5 February 2025. Honorable Chairman, sir, we are, of course, engaging the US government to ensure that the returning deportees are not mistreated in any manner during the flight. At the same time, the House will appreciate that our focus should be on strong crackdown on the illegal migration industry, while taking steps to ease visas for the legitimate traveler. On the basis of information provided by returning deportees about the agents and others involved, law enforcement agencies will take necessary preventive and exemplary actions. I thank you. One second. Please take your seat. So there you heard External Affairs Minister Dr. S. ભારતીયો મુદ્દે વિદેશ મંત્રીએ રાજ્યસભામાં પોતાનો જવાબ છે તે રજૂ કર્યો છે. ડિપોર્ટ કરવું એ અમેરિકાની નીતિ રહી છે અને તેને જ લઈને આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. 2012 થી આ નિયમ લાગુ છે અને તેને જ કાયદા હેઠળ આ તમામ લોકો સાથે આ પ્રકારનું વર્તન કર્યું હોવાનું પણ તેમનું કહેવું છે. ડિપોર્ટ કરવું એ અમેરિકાની નીતિ રહી છે અને તે જ મુજબ આ તમામ જે ગેરકાયદેસર લોકો અમેરિકામાં રહેતા હતા તે લોકો સામે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. એટલે કે આ ભારતીયો સાથે કેદીઓ જેવું વર્તન થયું અને આ સમગ્ર વિડીયો સામે આવ્યા બાદ તેમના હાથમાં જે સાંકળ બાંધવામાં આવી છે તેને લઈને હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેને લઈને હવે વિદેશ મંત્રીએ પણ પોતાનો જવાબ છે તે રજૂ કર્યો છે. તેમનું કહેવું છે કે 2012 થી જ વિદેશમાં આ નિયમ છે તે લાગુ છે. ભારતીયોને હાથખડી સાથે ડિપોર્ટ કરવા મુદ્દે તેમને પોતાની પ્રતિક્રિયા આપી છે. નિયમ મુજબ લોકોને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે અને 2012 થી જ આ નિયમ લાગુ છે અને તેના મુજબ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. રિપોર્ટ કરવું અમેરિકાની નીતિ રહી છે અને તેના જ પ્રમાણે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જોકે મહત્વપૂર્ણ બાબત છે કે હવે કોંગ્રેસ દ્વારા પણ સામે અનેક આક્ષેપો છે તે ભારત સરકારને લઈને પણ કરવામાં આવી રહ્યા છે. અનેક સવાલો છે તે ઉઠાવવામાં આવી રહ્યા છે અને હવે આ જવાબ છે તે વિદેશ મંત્રીએ રજૂ કર્યો છે. श्री रणदीप सिंह सुरजेवाला 3 मिनट्स. शुक्रिया सभापति जी. मौजूदा विषय जो विदेश मंत्री जी ने उठाया, आज राजनीति से ऊपर उठकर भारत मां का सीना 140 करोड़ भारतीयों का सीना छलनी है. सपने जमी पर, हाथ में हथकड़ी, पांव में जंजीर, स्वाभिमान जो है वो धूमिल होता हुआ. सर, 4 सिंपल क्लैरिफिकेशन माननीय विदेश मंत्री जी से हैं. पहली, क्या सरकार जानती है कि 5 फरवरी को 104 भारतीयों को हाथ में हथकड़ी और पांव में जंजीरें लगाकर, जहां 19 महिलाएं भी शामिल थी, 40 घंटे की यात्रा जिसमें एक टॉयलेट, इस अमानवीय तरीके से उनको जबरन भारत भेजा गया और सरकार चुप्पी साधे रही? क्या सरकार जानती है कि 7,25,000 ऐसे भारतीय हैं जिनको अमेरिका इसी प्रकार से वहां से निकालने की तैयारी कर रहा है? क्या ये व्यवहार एक आतंकवादी या उग्रवादी का व्यवहार है भारतीयों से, या एक मानवीय व्यवहार है? इस पर क्या सरकार टिप्पणी करेगी? दूसरी क्लैरिफिकेशन, सर, कितने हजार और भारतीय हैं? हमने वो तो देखे जो हथकड़ी और जंजीरों में बंधकर आए, हमारे भाई बहन और बच्चे, पर कितने हजार ऐसे भारतीय हैं 7,25,000 में से जिन्हें अमेरिका ने
डिटेंशन सेंटर में इसी अमानवीय तरीके से बंद कर रखा है और उनके क्या हालात हैं और क्या उनको आपने काउंसलर एक्सेस दिया है। तीसरी क्लैरिफिकेशन सर, क्या अब की बार ट्रंप सरकार नमस्ते ट्रंप पर 100 करोड़ रुपया खर्च करने वाली, उनके गले पड़ने वाली सरकार ये समझती है कि ये सब 7,25,000 भारतीय इसलिए गए कि 2 करोड़ रोजगार बार बार हर साल देने का वादा करने वाली सरकार न रोटी दे पाई, न अच्छी जिंदगी दे पाई और मजबूरन पत्नी के गहने रहन करके एक एकड़ जमीन बेचकर अपना मकान गिरवी रखकर ये लोग वहां गए। अब इनके बारे में सरकार क्या करेगी? चौथी क्लैरिफिकेशन सर, I'll close it then. Thank you. क्या सर, ओनली लास्ट क्लैरिफिकेशन, जब कोलंबिया जैसा छोटा सा मुल्क और उनकी राष्ट्रपति लाल आंख दिखाकर अमेरिका को अब उनके नागरिकों को बेइज्जत और अपमानित करने के बारे में उनको सही मार्ग दिखा सकता है, तो आप क्यों नहीं? तब जब 1993 में जब हमारे एक डिप्लोमेट के साथ, सर एक लाइन सर, वन लाइन सर, You made your point. सर वन लाइन, Sorry. विद ड्यू रिगार्ड देखिए, सर, जस्ट वन लाइन। second. I made a departure, Yes. believing in everybody's commitment. Sir, I So, defer to everything. Tiruchi Shiva. Sir, No, just one nothing. line No, and- no. No. Sri Tiruchi Shiva. I will not. Please, take your seat. You have never done. For a change, obey the chair. Please, for a change. It will be the first of the kind from Sri Tiruchi Shiva. Please. Tiruchi ji, nothing is going on record. Sri Tiruchi Sharma. Sri Tiruchi Shiva. Thank you, Chairman sir. What is this? You are a senior man and still doing it. Can there be a more abuse of a privilege extended? Thank you, Chairman, sir. Sir, thank you. Shri Tiruchi Shiva. Sir, it is not Sir, pointing it is fingers intervention. at anyone. The honorable member has misunderstood. It is intervention. Please go ahead. I said I allowed interventions. He can ask. Please go ahead. Chairman, sir, I said it is not pointing fingers at anyone. Just we need some clarifications. We accept that what the External Affairs Minister told, that it is an ongoing process. The deportation of illegal migrants have been happening. But what we have heard now is that the way they have been sent is not in a proper manner. I would like to know whether Indian embassy has been contacted by the US government and have given information that this number of people are going to be deported. And in that case, what was the reaction? And what we hear through media is that these people were handcuffed, they were ill-treated, stranded for more than 14 hours, and it is totally inhuman. તો જ પ્રકારે રાજ્યસભામાં રણદીપ સુરજેવાલાએ ડિપ્યુટેશન પર પ્રતિક્રિયા આપી છે. હાથમાં સાંકળ બાંધીને જબરદસ્તી ભારત મોકલવામાં આવ્યા છે, તેને લઈને તેઓએ સવાલ ઉઠાવ્યા. ડિટેન્શન સેન્ટરમાં અમાનવીય તરીકે લોકોને રાખવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને આ સવાલ કર્યા છે. તેમને 2 કરોડ રોજગારનો વાયદો પૂર્ણ ન થયો, તે માટે લોકો અમેરિકા ગયા. રાજ્યસભામાં રણદીપ સુરજેવાલાએ ડિપ્યુટેશન પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. તો રિપોર્ટ થયેલા ભારતીયો સાથેના વર્તન સામે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાની સરકારે ભારતીયો સાથે કરેલા વર્તન સામે શક્તિસિંહે વિરોધ નોંધાવ્યો છે. इस तरह से अमेरिका ने पूरे भारत देश का अपमान किया, हमारे लोगों को वहां से हथकड़ियां पहना के जैसे कोई बड़े क्रिमिनल हो और उसको निकाल रहे हो, उस तरह से करके अगर आप देखेंगे तो इस तरह से हमारे लोगों को वहां से अमेरिका से निकाला गया। क्या है विदेश नीति हमारे देश की? हमारे लोगों का कहीं पर भी अपमान होता है तो वो एक इंसान का नहीं, पूरे देश का, भारत माता का अपमान है। उनको लाने के लिए अगर कुछ ऐसी चीज भी थी तो मोदी जी क्या अपना हवाई जहाज नहीं भेज सकते थे?
क्या उसको ग्रेसफुली सम्मान के साथ हमारे नागरिक है, हम नहीं ला सकते थे, नहीं लाए। हम मांग क्या करते हैं? हम कहते हैं कि आइए प्रधानमंत्री जी, बताइए देश को, आप गए थे अमेरिका, हमें तो दूसरे की राजनीति में दखल देना नहीं है, वो हमारा एक नीति रही, फिर भी आप गए वहां। अब की बार ट्रंप सरकार करके आए थे, और यही ट्रंप आने के बाद, और उसमें सबसे ज्यादा मेरे गुजरात के लोग हैं, गुजरातीज है, मोदी जी भी गुजरात के हैं, तो दर्द नहीं होता है उनको कि इतना अपमान क्यों हम सहन करें? તો જ પ્રકારે હવે ભારતીય નાગરિકોને જે પ્રકારે રિપોર્ટ કરવામાં આવ્યા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ઇમિગ્રેશન એક્સપર્ટ પ્રિતેશ પટેલ આપણી સાથે જોડાયા છે. પ્રિતેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે વિડીયો સામે આવ્યો કે જેમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકોને રિપોર્ટ તો કરવામાં આવ્યા, પરંતુ તેમના હાથમાં જે સાંકળ બાંધવામાં આવી છે, તેમની સાથે જે અમાનવીય વર્તન છે તે કરવામાં આવ્યું છે, શું કહેશો તેને લઈને આપ? સૌથી પહેલા વીટીવી માધ્યમથી હું કહીશ કે એક ડિપોર્ટેશનની એક પ્રક્રિયા હોય છે બધા દેશની. તો એ ડિપોર્ટેશનની એક પ્રક્રિયા પ્રમાણે તમે એરપોર્ટ પર જયારે લેન્ડ થતા હોય છે, કોઈ બી યુએસના એરપોર્ટ પર, અને ત્યાં જો એ લોકો ઇલીગલ કોઈ બી અનિચ્છનીય કઈ બી એને આજે ઇન્ટરવ્યુમાં જો લાગે છે, તો ત્યાં બીજી જ ફ્લાઇટમાં એને પાછો મોકલવામાં આવે છે. એ કાયદા રીતે પ્રોપર રીતે મોકલવામાં આવે છે. તે વખત કોઈ હથકડી પહેરવામાં નથી આવતી, તે વખત કોઈ ખોટું વર્તન કરવામાં નથી આવતું. તમે વિઝા લીગલી લઈને આવ્યા છો, પણ ઉતર્યા પછી એમને અયોગ્ય લાગ્યું છે, તો અયોગ્ય લાગ્યું છે ને પાછા મોકલ્યા છે બીજા જ પ્લેનમાં સેમ દિવસે એક સેકન્ડ ડે. એ પ્રોસેસ ઘણી વખત આપણે સાંભળી છે ને જોઈ છે. અમને રિસન્ટલી બન્યું છે, એક સ્ટુડન્ટ ત્યાં આગળ છે અને એમનો પરિવાર મધર ને ફાધર ત્યાં આગળ એમને મળવા જાય છે, પણ એમની પાસે રિટર્ન ટિકિટ નથી, તો એની લીધે એમને ડિપોર્ટ કરવામાં આવેલા. હવે જે અત્યારે થયું છે એ છે ઘૂસણખોરી. ઘૂસણખોરી એટલે તમે દેશના કાયદાની વિરુદ્ધ તમે બીજા બોર્ડરથી ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે, અને એનો કોઈ ડેટા સરકાર જોડે ક્યારેય બી હોતો નથી. આજે જે આપણે વાત કરીએ છીએ 7.5 7.5 ભારતીય ઇલીગલી ત્યાં રહી રહ્યા છે, એનો કોઈ ડેટા નથી, કઈ જગ્યા છે, કેટલા લોકો છે, પણ આપણે એક વાતો કરી રહ્યા છે. તો એક જોઈએ તો એમની પ્રક્રિયા, જે રીતે આપણે કીધું 2012માં જ એમની પ્રક્રિયા થયેલી હતી, કે જે રીતે ઘૂસણખોરી કરી છે એ ટેરરિઝમ એક્ટમાં બી આવે છે. કારણ કે ઘણી લેવલે જુઓ તો તમે જયારે ટેરરિઝમ એટેક થાય છે તો બધા ઘણા આવા બી હોય છે કે જે આ પ્રયત્ન કરે છે, આપણા ગુજરાતીઓ કે આપણા ભારતીયો નથી કરતા, બીજા દેશના, પણ યુએસ માટે બધા ઇલીગલ જ થયા, ઘૂસણખોરી કરીને આવેલા. તો એ એમના રીતે એમના કાયદા પ્રમાણે જે સરકારના નિયમ હેઠળ છે એ લોકોને મોકલે. હા, વાતમાં એ કહી દઉં, એ છોકરાઓને હથકડી એ ખોટું અને અમાન્ય છે ને. કદાચ મારે જેટલા વિડીયો જોયા છે એમાં નજર આવ્યું છે છોકરાઓને હથકડી નાના બચ્ચાઓને નથી પહેરાવવામાં આવી. જે હતા એ આજે ઉંમરથી પુખ્ય વયના હતા એમને પહેરાવવામાં આવી છે. બીજું, એ યુએસની જયારે બી એરફોર્સની નીચે ઉતરે છે, એરફોર્સના પ્લેનમાં, અને જયારે ભારતીયને સોંપવામાં આવે છે અમૃતસરમાં, ત્યાંથી લઈને એ લોકો આજે ગુજરાત આવે છે ત્યારે કોઈ હથકડી પહેરાવવામાં નથી આવી. તો એમની પ્રક્રિયા હતી કે યુએસ એરપોર્ટ થી લઈને, જે ટેક્સાસ એરપોર્ટ થી એમને આવ્યા છે, ત્યાંથી લઈને ભારતની બોર્ડરમાં જયારે લેન્ડ થઈ છે અમૃતસર, ત્યાં સુધી હથકડી. કારણ કે કાયદા મુજબ એ લોકોના એ ઇલીગલ લોકો છે, ઘૂસણખોરી કરીને આવેલા લોકો હતા. પણ ભારતીય અને યુએસના સારા રિલેશન કે એમના કાયદાનો નિયમ પ્રમાણે જયારે ભારતને સોંપે છે, પછી તમે જોયું હશે જેટલા બી લોકો પંજાબના, કારણ કે હું આજે અત્યારે જલંધરમાં છું મારા બિઝનેસના કામે, તો મેં જેટલા બધા વિડીયો જોયા છે અને લોકલ ટીવી ચેનલ્સમાં બી જોયા છે, એ બધાને કોઈને બી એકવાર અમૃતસર એરપોર્ટ થી બહાર નીકળ્યા છે, કોઈને બી હથકડી પહેરાવવામાં કે આવી નથી. એમને સહી સલામત એમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ખાસ કરીને ઘરે બી મોકલવામાં આવ્યા છે સરકારી ગાડીમાં. તો આ એક પ્રક્રિયા હતી જે યુએસ અને ઇન્ડિયા લોકોએ સંમતિથી સારી રીતે પૂર્ણ કરીને એમને ઘરે મોકલ્યા છે. ઓકે પ્રિતેશભાઈ, બીજો સવાલ આખરે એ પણ થઈ રહ્યો છે કે જે પ્રકારે હવે ભારતીયો સાથે આ વર્તન કરવામાં આવ્યું, આપ કહી રહ્યા છો કે અમેરિકાની નીતિ છે, 2012થી આ નીતિ લાગુ પડી છે, પરંતુ હવે જે પ્રકારે હવે ભારતીયો પણ માં રોષ જોવા મળી રહ્યો છે, કટાક્ષ પણ એટલે કરવામાં આવી રહ્યો છે કે શું હવે ભારતીયોને જે પ્રકારે ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેવી રીતે બાંગ્લાદેશ, પાકિસ્તાન કે શ્રીલંકાના નાગરિકોને આ રીતે ડિપોર્ટ કરવામાં આવશે ખરા? એ હવે બધી દેશની પોતપોતાની અલગ પ્રક્રિયા હોય છે અને અલગ એજન્ડા હોય છે. આપણા
પ્રધાનમંત્રીનો એવો કોઈ એજન્ડા હજુ સુધી જાહેર નથી થયો. પણ યુએસ જ્યારે બી આજે એમનું ઇલેક્શન હતું તો ટ્રમ્પ સરકારનો સૌથી પહેલો આજે વાયદો હતો કે હું ઘૂસણખોરીને ઇલીગલ રહેતા લોકોને દેશ નિકાલ કરીશ. તો આ પહેલા જ મહિનામાં કહેવાય કે પહેલા જ અઠવાડિયાથી કહેવાય એમને પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ તો તમને એક ભાગ ખબર પડી છે. બીજો ભાગ પાછળ એવો બી છે કે ત્યાં આગળ અત્યારે જેટલા બી ઇલીગલો ત્યાં જોબ્સ કરતા હતા, જે ઇલીગલ ત્યાં વસવાટ કરી રહ્યા હતા, એ બધામાં સખત આજે બીક પેસી ગઈ છે. ખાસ કરીને મારી જોડે બી સમાચાર આવે છે કે ન્યૂજર્સીમાં એક 100 વર્ષથી જૂની રેસ્ટોરન્ટ આજે સદંતર વર્ષો પછી પહેલા વખત બંધ રહી છે વીકેન્ડમાં બી. એનું કારણ છે કે ત્યાં જે જોબ કરતા હતા એ 100% ઇલીગલ હશે, એટલે જ કોઈ ત્યાં આગળ જોબ કરવા નહીં આવી હોય, એના કારણે ઓનરને રેસ્ટોરન્ટ બંધ કરવાનો વારો આવ્યો હોય. અને રેસ્ટોરન્ટનું નિવેદન હતું કે અમારા 2 પેઢીથી ચાલતી રેસ્ટોરન્ટ આજે પહેલી વખત બંધ થઈ છે. તો સમજો કેટલા ઇલીગલ લોકો ત્યાં આગળ સ્થાયી થઈને જોબ કરી રહ્યા છે. એક લીગલ રીતે ગયેલો ઇમિગ્રન્ટ હોય, સ્ટુડન્ટ હોય, H1 હોય, વર્ક પરમિટ હોય, એ વર્ગને કોઈ તકલીફ નથી. એ આજે બી સંપૂર્ણ આઝાદીથી સવારે જોબ પર જાય છે, સાંજે ઘરે આવે છે. પણ હવે એક જાહેરનામું બી આવી ગયું છે કે બધા યુએસના નાગરિકોએ પોતાનું આઈડી કાર્ડ સાથે રાખવાનું. કારણ કે આઈસ ડિપાર્ટમેન્ટ કાં તો બોર્ડર એજન્સી હવે રોડ ઉપર, રેસ્ટોરન્ટ ઉપર, કોઈ સ્ટોર ઉપર બધી જ જગ્યાએ તપાસ કરી રહી છે અને પ્રયત્ન કરી રહી છે કે જેટલા બી એમને ઘૂસણખોરી વાળા, ખોટા ડોક્યુમેન્ટ્સ વાળા, કાં તો કોઈ બી કાયદાકીય રીતે ના આવેલા વ્યક્તિ જો નજરમાં આવે છે એમને દેશ નિકાલ કરવામાં આવે. બિલકુલ, એટલે કે આ તમામ લોકો સામે કાર્યવાહી. રોજગારી. ઓકે, પ્રિતેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાય, વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે હવે આ કાર્યવાહીને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે.